જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ધોરણ 10 વિષય ગુજરાતી છે, પાઠ નંબર 1 છે, એટલે કે એક પદ છે, એક કાવ્ય છે જેનું નામ છે વૈષ્ણવજન. અને જે મિત્રોને જેના સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની સામે નિશાની કરવાની છે. તો જોઈએ આપણે તમારી સમક્ષ જુઓ. તો પ્રશ્ન એક છે, જો શું છે પ્રશ્ન કે નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? લાગુ પડતી નથી એવું પૂછ્યું છે. તો મિત્રો જે અભિમાની હોય છે એ લાગુ પડતી નથી, એટલે જવાબ સી આવશે. એટલે કે વૈષ્ણવજનને લાગુ ના પડતી હોય તો જે અભિમાની હોય છે એ લાગુ પડતી નથી. જવાબ ઓપ્શન સી. તો કઈ લાગુ પડે છે એ પણ જોઈ લઈએ. તો કે બીજાના દુઃખને એ સમજી શકે છે, અભિમાની હોય છે, નિર્ભિમાની હોય છે અને કોઈની પણ નિંદા કરતા નથી. આ લાગુ પડે છે, અહીંયા નથી પૂછ્યું છે એટલા માટે અભિમાની હોય છે, એટલો જવાબ આવશે ઓપ્શન સી. બીજો આપણે જોઈએ પોઈન્ટ શું છે. તો બીજો છે કે વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? તો એટલે વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે, એટલે કે ડગમગાવે નહીં. એ જવાબ આવશે ઓપ્શન સી. બરાબર છે. જોઈએ આપણે આગળ કે એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તો જોઈએ આપણે આપીએ એક વાક્યમાં ઉત્તર. તો કે સકળ તીર્થ તેના તનમાં રે, જે પંક્તિ છે પંક્તિનો અર્થ સમજાવવાનો છે. સકળ તીર્થ તેના તનમાં રહે. તો જોઈએ આપણે એનો અર્થ સમજાવીએ. જો શું છે અર્થ થશે કે વૈષ્ણવજન નિર્મોહી, હૃદય, વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાના હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય એવું હોય છે. તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં લીન જ હોય છે. તેથી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કયા છે. જોઈએ બીજો પ્રશ્ન. મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહમાયા વૈષ્ણવજનને, કોને? વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. પ્રશ્ન જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના 2-3 લીટીમાં, એટલે કે 2-3 વાક્યમાં ઉત્તર આપવાનો છે. એમાં આપણે જે પ્રશ્ન નંબર 1 જોઈએ તમારી સમક્ષ મૂકીએ. જો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે કોના દર્શન કરવાથી એકોતર પેઢી તરી જવાય છે? તો એનો જવાબ બનશે કે જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર પણ 71 પેઢી તરી જાય છે એવું આપણે કહી શકીએ. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. જો શું પ્રશ્ન બીજો? તો કે પરસ્ત્રી જેને માત્રે, જે પંક્તિ છે એને સમજાવવાની છે. પરસ્ત્રી જેને માત્રે, તો કે પરસ્ત્રી જેને માતારે પંક્તિમાં તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી પર કુદ્રષ્ટિ કરતો નથી. તે પરિસ્થિતિને માતા ગણે છે એવું આપણે કહી શકીએ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે નીચેના પ્રશ્નના 7 કે 8 લીટીમાં ઉત્તર આપવાના છે. તેમાં જોઈએ પ્રશ્ન 1 તમારી સમક્ષ છે કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા લક્ષણો જણાવે છે? એ આપણા શબ્દો કે તમારા શબ્દોમાં એનું વર્ણન કરવાનું છે. તો આપણે વર્ણન કરવાનો પ્રયત્ન કરીએ. જો શું છે તો કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌને આદર કરે છે, તે કોઈની નિંદા કરતા નથી, તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. આપણે આગળ જોઈએ કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે એને અભિમાન રાખતો નથી. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે. તે ઈચ્છા કામનો ત્યાગ કર્યો હોય છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને
હાથ પણ અડાડતો નથી એવું આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ આપણે કે વૈષ્ણવજન મોહમાયાથી કેવો હોય છે? દૂર હોય છે, એટલે કે પર હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય છે. તેના અંતરમાં શું હોય છે? દ્રઢ વૈરાગ્ય હોય છે. તે નિલોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેણે કામ ક્રોધ પર શું કર્યું હોય છે? વિજય પ્રાપ્ત કર્યો હોય છે, એટલે કે વિજય મેળવ્યો હોય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેની કાવ્ય પંક્તિ જે છે એને સમજાવવાની છે. જો શું છે કાવ્ય પંક્તિ? તમારી સમક્ષ આપી છે કાવ્ય પંક્તિ. જો કઈ છે? તો કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખ ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. તો એ કાવ્ય પંક્તિ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો શું છે કે આ કાવ્ય પંક્તિમાં કવિ નરસિંહ મહેતા કહેવા માગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. સાચો વૈષ્ણવજન તે કહેવાય કે જે બીજાની પીડાને જાણે છે, સમજી શકે છે ને જે પીડા હોય એ પીડાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કર્યો હોય એનું અભિમાન સહેજ પણ રાખતો નથી, એવું એનો સમજાવ થશે. તો મિત્રો અહીંયા આપણે જે કાવ્ય છે એ કાવ્ય આપણે જે અહીંયા એના સ્વાધ્યાયના પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન આપણે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.